ઝેરનો તો પ્રશ્ન જ ક્યાં છે? ઝેર તો હું પી ગયો. આ બધાને એક જ વાંધો છે કે હું જીવી ગયો. ને કઈક વખત બન્યું છેક અંતિમ શ્વાસ પર, ને કઈક વખત એવું બન્યું અંતિમ શ્વાસ પર મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો. હવે પ્રોગ્રામને આગળ વધારતા અશોક સર, જેઓ જ્ઞાનના ભંડાર, અવગુણને દૂર કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર, કોમલ હૃદય, પ્રેમ અને પ્રતિભાશાળી એવા ગુજરાતી માધ્યમના આધાર સ્તંભ, વહીવટી બાબતોમાં કુશળતા ધરાવનારા એવા આચાર્ય શ્રી અશોક સરને હું વિનંતી કરીશ કે તેઓ આપની શાળામાં ચાલતી શૈક્ષણિક તેમજ પ્રવૃત્તિઓની ઝાંખી કરાવશે. તો શ્રી આચાર્ય શ્રી અશોક સર. તમારા અહીં પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. તમારા અહીં આજ આવવાના પગલાં થવાના બધાને જ ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, આ ફૂલોએ નીચી નજર થઈ ગઈ છે. નમસ્કાર. શીતળ સુરભીભરી સાંજના આપ સૌને મારા પ્રણામ. શૈક્ષણિક વર્ષ 2024-25ના વાર્ષિક દિન તહેવારોના મહાકુંભમાં અમારા આમંત્રણને માન આપી અતિ વ્યસ્ત કાર્યક્રમોમાંથી પધારેલા નિવૃત્ત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નૈસદભાઈ મકવાણા સાહેબ, અતિથિ વિશેષ શ્રી ભાનુભાઈ પંચાલ સાહેબ, શાળાના પ્રમુખ શ્રી વિનોદભાઈ બ્રહ્મભટ્ટ, ટ્રસ્ટી શ્રી ભરતભાઈ બ્રહ્મભટ્ટ, દક્ષેશભાઈ બ્રહ્મભટ્ટ, જયમિતભાઈ પટેલ, નિલેશભાઈ, વડોદરાથી આવેલા હર્ષદભાઈ માછી, તેમજ તમામ ટ્રસ્ટીશ્રીઓ અને વાલીશ્રીઓ, એ સાથે સમગ્ર કાર્યક્રમના સેતુરૂપ અને અમારા માર્ગદર્શક એવા પ્રતિકભાઈ તથા આપ સર્વને હું નવરચના ગુરુકુલના આચાર્ય શ્રી અશોક પરમાર હૃદયના અંતઃકરણથી ભાવભીનું સ્વાગત કરું છું. નવરચના ગુરુકુલ ગુજરાતી માધ્યમમાં નર્સરીથી ધોરણ 10 સુધીના બાળકો અભ્યાસ કરે છે. શૈક્ષણિક સત્રની શરૂઆત જૂન માસથી થાય છે. ત્યારથી શાળામાં ચિત્ર સ્પર્ધા, દેશભક્તિ ગીત, વક્તૃત્વ સ્પર્ધા, લેખન સ્પર્ધા, મહેંદી હરીફાઈ, કેસ ગુંથન, ફેન્સી ડ્રેસ, રંગોળી હરીફાઈ, દીવડા તેમજ કાર્ડ બનાવવા, સંસ્કૃતમાં શ્લોક ગાન વગેરે જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. શાળામાં રક્ષાબંધન, ગણપતિ ઉત્સવ, નવરાત્રિ, દિવાળી, ઉત્તરાયણ જેવા વિવિધ તહેવારો સાથે શિક્ષક દિન અને મહાનુભાવોના જન્મદિવસ જેવા કે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ અને વિવિધ દિવસો જેમ કે ગુરુ પૂર્ણિમા તેમજ વર્ષ દરમિયાન આવતા વિવિધ દિવસો જેમ કે વિશ્વ પ્રાણી દિન, હિન્દી દિવસ, ધ્વજ દિન, માનવ અધિકાર દિન, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન, સંવિધાન દિન, રાષ્ટ્રીય સંરક્ષણ દિન જેવા દિવસોની ઉજવણીના ભાગરૂપે બાળકોને વિશેષ માહિતી આપવામાં આવે છે, જેમાં બાળકોના અને શિક્ષકો દ્વારા જુદા જુદા વક્તવ્યો પૂરા પાડવામાં આવે છે. શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના નાના નાના ભૂલકાઓને શિક્ષણ સાથે વિવિધ દિવસોની ઉજવણી જેવી કે લાલ દિવસની ઉજવણી, રક્ષાબંધન, બાલકૃષ્ણની ઉજવણી, ફૂલોમાં રંગ પૂર્ણી, બોલ બેલેન્સ, નવરાત્રિની ઉજવણી, તે ઉપરાંત ભૂલકાઓને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને ગણેશ પંડાલની મુલાકાતે પણ લઈ જવામાં આવે છે. નાના બાળકોમાં સ્પોટ ડે, ગ્રીન ડે, સ્કૂલ વિઝિટ, પતંગમાં રંગ પૂર્ણી, આકારોની ગોઠવણી, નાના મોટા એપલની ગોઠવણી, ઢીંગલી અને ફ્રોકમાં બિંદી લગાવી તેમજ નાના બાળકોને વિવિધ સ્વાદની પરખ કરવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ શાળા કક્ષાએથી કરાવવામાં આવે છે. શાળામાં માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ શિક્ષણ સાથે કરાટે, સ્કેટિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ઇન્ડોર આઉટડોર રમતો સાથે ડાન્સ જેવા વિવિધ સ્કિલ બેઝ શિક્ષણ પૂરા પાડવામાં આવે છે, જેના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રમતોની પણ તૈયારી કરાવી રમતોત્સવની પણ ઉજવણી કરવામાં આવે છે. શાળાના બાળકો માત્ર શાળામાં જ નહીં પરંતુ શાળા બહારની રમતો જેવી કે ખેલ મહાકુંભની વિવિધ રમતો જેવી કે બ્રોડ જમ્પ, સ્કેટિંગ, ચેસ, બેડમિન્ટન,
કરાટે, ટેકવેન્ડો, કૂચ જેવી રમતોમાં શ્રેષ્ઠ દેખાવ કરી શાળાનું નામ રોશન કરેલ છે. ધોરણ 3 પટેલ વેદ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં તાલુકા કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ હતું. ધોરણ 5 દેવમ ગોહિલ બ્રોડ જમ્પમાં તાલુકા કક્ષાએ તૃતીય સ્થાન ધરાવેલ હતું. ધોરણ 5 વંશરાજ વાઘેલા તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન ધરાવે છે. ધોરણ 8 વિરાજ પરમાર તાલુકા કક્ષાએ 100 મીટર દોડમાં પ્રથમ અને લાંબી કૂદમાં પ્રથમ સ્થાન ધરાવેલ હતું. ધોરણ 3 ભવ્યા રાઠોડ તાલુકા કક્ષાએ 30 મીટર દોડમાં પ્રથમ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ હતું. ધોરણ 5 પરિધિ પરમાર તાલુકા કક્ષાએ ચેસની રમતમાં દ્વિતીય સ્થાન ધરાવેલ હતું. ધોરણ 6 પ્રણવી વાઘેલા તાલુકા કક્ષાએ ચેસની રમતમાં તૃતીય અને જિલ્લા કક્ષાએ ટેકવેન્ડોમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. ધોરણ 8 નૈતિક રાઠોડ સ્કેટિંગ 500 મીટરમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પામી રાજ્યમાં પ્રતિનિધિત્વ પણ કરશે. ધોરણ 8 નિતેશ ચૌધરી સ્કેટિંગ 1000 મીટરમાં જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી રાજ્યમાં પ્રતિનિધિત્વ કરનાર છે. ધોરણ 4 મેઘ જાદવ જિલ્લા કક્ષાએ સ્કેટિંગ 500 મીટર અને 1000 મીટરમાં તૃતીય અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ હતું. ધોરણ 7 જયવીર સોલંકી જિલ્લા કક્ષાએ સ્કેટિંગમાં 500 મીટરમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. ધોરણ 10 હિમાંશુ પરમાર જિલ્લા કક્ષાએ કરાટેમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. ધોરણ 7 પટેલ નક્ષ જિલ્લા કક્ષાએ કરાટેમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ હતું. શાળાના તમામ વર્ગોમાં સ્માર્ટ બોર્ડ દ્વારા બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. શાળાના બાળકોને ટેકનોલોજીથી કદમતાલ મિલાવવા માટે આજના એઆઈના યુગમાં બાળકોને રમતો અને શિક્ષણ જ નહીં પરંતુ કોડિંગ અને સ્ક્રેચ જેવા સોફ્ટવેર એપ્લિકેશનના માધ્યમથી બાળકોને નિષ્ણાંત કમ્પ્યુટર શિક્ષક દ્વારા શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. નવરચનામાં પ્રવેશ પામનાર બાળકોને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સ્કિલ અને વિલ પાવર ડેવલપ કરવામાં આવે છે, જે આપ સૌ અહીંયાથી નિહાળી રહ્યા છો. શાળામાં વિવિધ વિભાગ જેમ કે પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક વિભાગના બાળકોને વિવિધ સ્થળોએ પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. આપ સૌની જાણ માટે જણાવું કે વડોદરા હરણી બોટકાંડ પછી પ્રવાસ માટેની પરમિશન અને સુરક્ષાની બાબતોમાં ખૂબ જ કઠિનાઈ હતી, પરંતુ આવી પરિસ્થિતિમાં સંસ્થાએ બાળકોની ઝીણવટભરી સગવડ, સુરક્ષા અને તમામ બાબતોને ધ્યાને લઈ બાળકો માટે પ્રવાસનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેમાં પૂર્વ પ્રાથમિકના બાળકોને વડોદરા સયાજી ગાર્ડન અને પક્ષી સંગ્રહની મુલાકાતે લઈ જવામાં આવ્યા. તેમજ ધોરણ 1 થી 4ના બાળકોને જાંબુગોળા વનાંચલ રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બાળકોએ વિવિધ રમતો, ઘોડેસવારી અને બાઇક રાઇડિંગની મજા માણી હતી. તેમજ માટીના રમકડા બનાવ્યા. તે ઉપરાંત ધોરણ 5 થી 10ના વિદ્યાર્થીઓને 2 દિવસ અને 2 રાત્રિના રોકાણ સાથે વિવિધ સ્થળો જેવા કે લસુંદરા ઠંડા ગરમ પાણીના કુંડ, અડાલજ વાવ, મોઢેરાનું સૂર્ય મંદિર, ઊંઝા તેમજ નળાબેટ મુકામે પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન કરાવ્યા. તેમજ નળેશ્વરી મંદિરના દર્શન કરાવી ત્યાંના ઇતિહાસને જણાવ્યો. તે ઉપરાંત નળાબેટમાં બાળકોએ એડવેન્ચરમાં ખૂબ મજા કરી, જેમાં હાઈરોપ સાયકલિંગ, જીપલાઇન અને વિવિધ રમતોનો આનંદ માણ્યો. સાથે સાથે ત્યાં આર્મી બીએસએફની પરેડ પણ નિહાળી. આ બધું જ પ્રત્યક્ષ નિહાળી બાળકોએ પોતાનું જીવન ધન્ય થઈ ગયું તેવું અમ સૌની આગળ સ્વીકારી લીધું હતું. શાળામાં શિક્ષણ, રમતો અને બીજી અન્ય પ્રવૃત્તિઓ બાબતે વાલીઓ તરફથી શાળાને ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે. વાલીઓ પોતે સ્વીકારે છે કે અમારું બાળક નવરત્નામાં ખૂબ જ ખુશ છે. તેમજ બાળકોને શાળા પરિસરમાં સલામતી સાથે સાથે ટેકનોલોજીથી યુક્ત ઉત્તમ શિક્ષણ આપવામાં આવે છે. આમ વાલીઓના પ્રતિસાદને શાળા તરફથી બિરદાવવામાં આવે છે અને વાલીઓનું અભિવાદન કરવામાં આવે છે. નવરચના ગુરુકુલમાં જ્યારથી એસએસસી બોર્ડની પરીક્ષામાં બાળકો પરીક્ષા આપવા ગયા ત્યારથી અત્યાર સુધી સતત 100% પરિણામ લાવનાર શાળાઓમાં પંચમહાલ જિલ્લાની આપની શાળા પ્રથમ હરોળમાં આવે છે. માર્ચ 2024માં નવરચના ગુરુકુલ 100% પરિણામ સાથે શાળાની વિદ્યાર્થીની ખાનજાદા મોઈના 99.75% રેન્ક સાથે ફક્ત કાલોલ તાલુકામાં જ નહીં
પરંતુ પંચમહાલ જિલ્લામાં શાળાનું નામ ગુંજતું કરી દીધું. શાળાના પ્રમુખ શ્રી વિનોદ સરનું સ્વપ્ન છે કે મારા કાલોલને ઉત્તમ શિક્ષણ મળે અને કાલોલનું નામ વિશ્વ ફલક પર વિસ્તરે એવા હેતુથી પંચમહાલ જિલ્લાની એકમાત્ર શાળા જે મોટા મોટા શહેરોમાં મળતી સગવડો તેમજ બાળકોને અક્ષર જ્ઞાન સાથે કમ્પ્યુટર, સ્કેટિંગ, કરાટે, આર્ટ એન્ડ ક્રાફ્ટ અને ડાન્સ જેવા વર્ગો ચલાવવામાં આવે. આમ પ્રમુખશ્રીના સ્વપ્નને સાકાર કરવા અમારી શૈક્ષણિક ટીમ હર હંમેશ બાળકોના વિકાસ માટે તત્પર છે. વાલીશ્રીઓએ આપ સૌ જાણો જ છો કે પંચમહાલની સૌથી આધુનિક અને પરિણામલક્ષી સ્કૂલ જે નવરચના ગુરુકુલ કાલોલમાં આવેલ છે, જેમાં આપના બાળકોને આધુનિક ટેકનોલોજીથી સજ્જ શ્રેષ્ઠ શિક્ષણ સાથે સર્વાંગી વિકાસની સુવિધાઓ પરિપૂર્ણ કરી છે. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન ઓપન થઈ ગયેલ છે, જેમાં આપના તથા આપના પરિચિતોના બાળકોનો પ્રવેશ મેળવી લઈ વિકસિત ભારતનો ભાગ બનશો અને દેશની ગૌરવગાથાને આપ સૌ વધાવી લઈશું અને સ્વીકારીશું. અસ્તુ. જય ભારત. આપ સૌએ મને સાંભળ્યો. અત્યારે લાઇટ ટૂંક સમયમાં આવવાનું છે, છતાં પણ અંધકારની અંદર આપ સૌએ મને સાંભળ્યો અને શાંતિ જાળવી રાખી એ બદલ આપ સૌનો આભાર. આપ સૌ ત્યાં જ બેસેલા રહેજો. લાઇટ ટૂંક સમયમાં જ આવી જાય છે અને આગળનો કાર્યક્રમ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ધન્યવાદ સર આપનો.